કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/3/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો આજે દિવસ. મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવું આજે લાગી રહ્યું છે ભાઈ. દાદા પણ આજે ખુશ છે કે ટ્રમ્પ ભાઈને થોડી ઘણી સૂઝબૂઝ આપી કે એમણે સહી સમય पे સહી कुछ બોલા. ખરું મિત્રો? આ બધું કોણ કરાવે છે? દાદા. દાદાના હાથમાં હોય આ બધું. તો મિત્રો આપણે આજે સર્વપ્રથમ ફટાફટ ટાઈમ નથી બગાડવાનો. આજે આપણે બધી બહુ વાતો કરવાની છે. કયા સેક્ટરમાં ફાયદો થશે, કયા સેક્ટરમાં એમાં આજે એની માઠી અસર જોવા મળશે, બધું જ જોવાનું છે. પણ એ પહેલા આપણે જોઈ લઈએ મિત્રો, ગઈકાલે બજાર આપણે ક્યાં છોડીને આવ્યા હતા. ખરું ને મિત્રો? ગઈકાલે મોટું ગેપઅપ, ગેપ ડાઉન, ગેપઅપ ક્યાં બોલાઈ જાય છે મિત્રો? ગેપઅપ. હવે અત્યારે હાલ તમને કહી દઉં મિત્રો ખાસ કે આ જે બજાર ખરું ને, આ બજાર ગેપઅપ ને ગેપ ડાઉન વાળા જ બજાર રહેવાના. કેવા બજાર રહેવાના? ગેપ અપ થાય ને ગેપ ડાઉન ખુલે, ગેપ મોટું ખુલે પછી ગેપ ડાઉન ખુલે. એટલે હવે આ જે યુદ્ધના માહોલમાં આવું બધું રહેવાનું. નોર્મલ ખુલે એવું બહુ ઓછું જોવા મળતું હતું. પહેલા આપણે એ રીતે નોર્મલ ઉપર કામકાજ કરતા હતા, પણ હવે તો સીધું 200, 300, 400 આવી જ વાત કરવાની. આજે 350 અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી દઈ છે. એ પહેલા આપણે જોઈ લઈએ ફટાફટ ગઈકાલના નિફ્ટી 422 અંકના ઘટાડા સાથે 24,028 એટલે કે 24,000નું લેવલ તોડી અને નીચે જરૂર ગઈ હતી 23,600 સુધી, 23,650 સુધી લગભગ જી આવી, પરંતુ ત્યાંથી રિકવર થતી થતી 24,028 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ મિત્રો 1352 અંકના ઘટાડા સાથે 77,566 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈ એઝ ઇટ ઇઝ 6347 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર. ડીઆઈઆઈએ 9,013 કરોડની કેશ માર્કેટની અંદર ખરીદારી કરી. ખરું મિત્રો? વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો એમક્યોર ફાર્મા 7.4% તેજી, આધાર હાઉસિંગ 5.9% તેજી, એફલ ઇન્ડિયા એટલે કે FL3I 3% તેજી, પછી ઇન્ડિયા માર્ટમાં પણ 3% તેજી, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની આ બધા ગઈકાલે વધારે તેજીમાં ચાલતા હતા. 2.7% તેજી, 2.4% તેજી બલરામપુર ચીનીમાં પણ. સુગર શેરો કેમ દોડતા હતા કાલે? તો મિત્રો 20% ઇથેનોલ બ્લેન્ડિંગની સરકારે ફૂલ ફ્લેટ આદેશ આપી દીધો છે કે 20% એટલે 20% પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ થશે એટલે થશે. E20 કહેવાય એને. ઇથેનોલ 20%, એને E20 કહેવાય. E20 આનો આદેશ આપી દીધો છે દરેક પેટ્રોલ પંપ ઉપર, દરેક ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કે 20% તમારે ઇથેનોલ અને 80% તમારું પેટ્રોલ. એટલે બલરામપુર ચીની અને એ બધી કંપનીઓ શું કરે છે? સુગરની સાથે સાથે ઇથેનોલ પણ બનાવે છે. તો ઇથેનોલ બનાવવાના કારણે એ લોકોનું પ્રોડક્શન વધશે અને સેલ્સ પણ વધશે. એના કારણે એમાં ગઈકાલે પણ તેજી જોવા મળતી હતી. એવનની સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટની અંદર 2.3%ની તેજી હતી. ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એમાં બ્લાસ્ટ થયું. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં કાલે બ્લાસ્ટ થઈ ગયો, સમજો 14.3%ની મંદી. સેફાયર ફૂડમાં 9.6%ની મંદી, આઈડીબીઆઈ બેંકમાં 9.1%ની મંદી, તેજસ નેટવર્કમાં 8.4% નીકળી ગયો, એમઆરપીએલ મેંગ્લોર રિફાઇનરી 8% નીકળી ગયો, જીએસપીએલ પણ 7.6% નીકળી ગયો. મિત્રો આજે બજારની વાત કરીએ આપણે તો આજે બજારમાં બાઉન્સ બેક જોવા મળે એવું લાગી રહ્યું છે, એટલે કે ગેપઅપ ખુલે એવું દેખાઈ રહ્યું છે. પણ શું આ ગેપઅપ ટકી રહેશે? ડોનાલ્ડ ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ આપ્યું એના બેઝ ઉપર ચલો આજે ગેપઅપ તો ખુલવાનું છે કે ભાઈ આપણે ટૂંક સમયમાં હવે યુદ્ધ સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં એની બજાર ઉપર અસર આવી છે. ખરું મિત્રો? અને એના કારણે
ક્રૂડ જે ભડકે બળતું હતું, $117 સુધી જઈ આવ્યું એ ક્રૂડ અત્યારે $85 ચાલે છે. એટલે કે લગભગ $30 ઘટાડો હાઈથી. એટલે એકંદરે રાહતના સમાચાર કહી શકાય. ક્રૂડ જેટલું નીચે એટલી મોંઘવારી ઓછી, અને એટલી મોંઘવારી ઓછી એટલું બજાર માટે સારું. જો મોંઘવારીનો ભારણ આવ્યો બજાર ઉપર તો તમારા ઇન્ફ્લેશન ડેટા, સીપીઆઈ ડેટા, બધા ડેટામાં ખેદાન મેદાન થઈ જશે મિત્રો. એટલા માટે મોંઘવારી માજા મૂકે એ પહેલા ક્રૂડ પાછું વળી ગયું એ બહુ મહત્વનું છે મિત્રો. હવે આ ક્રૂડ જે પાછું વળ્યું છે તો કઈ કંપનીઓને ફાયદો થશે અને કઈ કંપનીઓને નુકસાન થશે? નુકસાન મીન્સ કે એને કઈ જાજી અસર નહીં થાય, પણ તો મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કઈ કઈ ધ્યાન રાખજો. ધ્યાન રાખવાનું કહું છું, લેવાનું નહીં કહેતો. કાલે એક ભાઈ ઓએનજીસી લઈને બેસી ગયા $185 લીધો, એનો વાંધો નહીં, પણ લોંગ ટર્મ જર્ની માટે લીધો હોય તો બેસ્ટ છે, કોઈ ચિંતાનો વિષય નથી મારા વાલા. પણ તમે ઇન્ટ્રાડે કરવા લીધો હોય તો નહીં લેવાનો. મેં તમને ના તો પાડી છે કે ઇન્ટ્રાડે આવા સમયમાં નહીં કરવાનું. વગાડીને કહું છું કે તમને લોંગ જર્ની માટે લેવું હોય અને તમને ક્યાંક ડીપ મળે તો તમે એને ભેગું કરી રાખો. બાકી તમે આમ ખુદા કમાડીને લેવા ના દોડો, કારણ કે બજાર છે, બજાર અસ્થિરતામાં છે. ગમે ત્યારે ગમે તે ન્યૂઝ આવી જાય પાછું નીચે ફેંકી દેશે. કાલે ન્યૂઝ આવી ગયા $115-17 થી સીધું જ ક્રૂડ ધડધડાટ ગબડ્યું. ખરું મિત્રો, ઓએનજીસી કંપની સારી છે, નો ડાઉટ, પરંતુ $285 તમે જે પરચેસ કર્યું એ ભાવ તમારે થોડો ઊંચા ભાવે લીધું, કારણ કે બજાર જ્યારે ઓલરેડી ચાલી ગયેલું ઓએનજીસી, હવે ઓલરેડી ચાલી ગયેલા ઓએનજીસીમાં તમે ટોપ પર પડ્યા એટલે તમારે થોડું વેટ કરવું પડશે. વેટ એન્ડ વોચ. કંપની સુપર છે. પીએસયુ મેન આપણા 4 મહારથીઓમાંની એક કંપની છે, એટલે ગભરાવાની જરૂર નથી મારા વાલા મિત્રો. બરાબર, આ તમારા માટે ખાસ એક જવાબ છે. બીજી વસ્તુ કે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેજીમાં રહી શકે છે. કેમ કે ક્રૂડ નીચું આવ્યું છે. ક્રૂડ નીચે આવે એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો. કેમ કે એમને ક્રૂડ સસ્તું આવે. પેલું $115 લેવું પડે તો કેવી હાલત થાય, એની જગ્યાએ અત્યારે $85 સોદો કરવો હોય તો કરી શકાય. તો એના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે સારા સમાચાર. કઈ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ? તો આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, એચપીસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, બીપીસીએલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન. આ ત્રણે કંપનીઓ માટે સારું કહી શકાય. પછી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા માટે આજે ક્રૂડ નીચે આવ્યું એટલે એમના માટે આજે બહુ ફરક નહીં પડે. બહુ કદાચ 1%-2%. આ બધી બ્રાન્ડેડ કંપનીઓ છે, સ્ટાન્ડર્ડ કંપનીઓ છે. બીજું મિત્રો કે હવે બજારની અંદર કોશિયસતા મીન્સ કે બજાર જો 24,000 ઉપર તો બંધ આપ્યું જ છે. જો 24,000નું લેવલ તોડીને નીચે બંધ નથી આપતું ત્યાં સુધી તમે સેફ છો. જો 24,000નું લેવલ તોડીને નીચે બંધ આપી દીધું તો સમજો કે એ વધારે ઘટાડાના સંકેત બતાવી રહ્યું છે. અને જો આજની રિકવરી, આજે જે બાઉન્સ બેક થવાનું છે, ગેપઅપ ખુલવાનું છે, એ ગેપઅપ જો ટકી રહેશે તો આપણને આપણા માટે સારું કહી શકાય. બાકી જો ગેપઅપ ખુલ્યા પછી પાછા ભગાભાઈના ભજ એવું કરી દઈએ તો પાછું લોચો પડશે. ખરું મિત્રો? એટલે આ ધ્યાન રાખજો. હંમેશા 3 વસ્તુ ધ્યાન રાખવાની. નીચેના લેવલે ખરીદારી કોણ કરી શકે? કે જેને લોંગ જર્ની માટેનો વિચાર કર્યો હોય એ. બાકી જો તમે એવું વિચારતા હોય કે એકદમ બોટમ ઉપર આવી ગયો છે આ શેર, હવે હું આને પરચેસ કરી લઉં, તમે પરચેસ કરશો નો ડાઉટ, પણ એનાથી નીચે કેટલો જશે એને કોઈને ખબર નથી. એટલે તમને એવું ના થવું જોઈએ કે અહીંથી આપણો બાઉન્સ જ જશે.
ખરું ને? એટલા માટે હંમેશા એક વસ્તુ અવશ્ય યાદ રાખવાની કે તમે જે પણ લોંગ જર્ની માટે લો તો સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. અને જો તમે શોર્ટ ટર્મ માટે કોઈ શેર પરચેસ કર્યો હોય તો સ્ટોપ લોસ અવશ્ય રાખજો. કારણ કે તમે નફો 10 રૂપિયાની ટાર્ગેટ રાખેલો હોય તો સ્ટોપ લોસ 5 રૂપિયાનો તો રાખજો જ. તો તમારે તમારું સ્ટોપ લોસ એટલે કે લોસ આપણો 5 રૂપિયા ફિક્સ થઈ જશે અને પ્રોફિટ 10 રૂપિયા આપણો ફિક્સ થઈ જશે. મિત્રો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.